એક ગામમાં એક વૃદ્ધ મહિલા કહાની સંભળાવી રહ્યા હતા. માં લક્ષ્મીની કહાની સંભળાવી રહ્યા હતા કે માં લક્ષ્મીને પ્રસન્ન કેવી રીતે કરવા તેની વિશે તે વાત કરી રહ્યા હતા. બાળકો બધા શ્રદ્ધા અને વિશ્વાસથી આ કહાની સાંભળી રહ્યા હતા. એટલે કહાનીની શરૂઆત કરતા પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ. તો આ વૃદ્ધ મહિલા ભાટ અને ભટિયારીની કહાની સંભળાવી રહ્યા હતા. ભાટ અને ભટિયારીના ઘરમાં એકદમ ગરીબી છવાયેલી હતી, ખૂબ જ ગરીબી કે એની કોઈ સીમા નહીં. એટલે એક વખત ભટિયારી ભાટને કહેતી હતી કે તમે ઘરે આવો તો કંઈક અમારા માટે લેતા આવો. તમે ખાલી હાથે આવો છો તો છોકરાઓ પણ આપણા રડે છે, તેની પાસે કંઈ ખાવા પણ નથી, તો તમે ખાલી હાથે ના આવો. તમે જ્યારે પણ કામે જાઓ છો તો કામેથી ઘરે પાછા ફરો તો કંઈક છોકરાઓ માટે મારી માટે કંઈક ને કંઈક લેતા આવો. એટલે ભાટ બીજે દિવસે કામ પર જાય છે ને સાંજ પડે છે તો તેને કોઈ કામ મળતું નથી. આખો દિવસ વીતી જાય છે. જ્યારે સાંજે પોતાના ઘરે પાછો ફરે છે તો ભાટને વિચાર આવે છે કે આજે પણ હું કાંઈ કમાણો નથી. તો મારી પત્નીએ કીધું હતું કે તમે પાછા ફરો તો કંઈક લેતા આવજો, તમે ખાલી ફોકટમાં જ આખો દિવસ પસાર કરો છો. એટલે ભાટ ચાલતો ચાલતો વિચાર કરતો જાય છે. તો રસ્તામાં તેને એક મરેલો સાપ મળે છે. તો ભાટને વિચાર આવે છે કે આ મરેલો સાપ હું લેતો જાઉં. ઘરે જાય છે એટલે ભાટ આ મરેલો સાપ પોતાની પત્નીને આપે છે. એટલે ભટિયારી આ મરેલા સાપને પોતાના ઘરના છાપરા ઉપર નાખી દે છે. હવે બીજા દિવસે થાય છે એવું કે તે રાજ્યની જે રાણી હતી તે તળાવમાં નાતી હોય છે અને તેમણે પોતાના ગળાનો જે હાર હોય છે તેણે તે તળાવની પાળી ઉપર મૂકેલો હોય છે. એટલે એટલામાં સમડી આવીને તે હીરાની જે માળા હોય છે તે લઈને ઉડી જાય છે. હવે સમડી જેવી આકાશમાં ઉડતી હોય છે એટલે તેમની નજર આ ભાટના ઘરના છાપરા ઉપર પડે છે. છાપરા ઉપર સમડી જોવે છે તો મરેલો સાપ હોય છે. એટલે સમડી ત્યાં જે હીરા મોતીનો જે હાર હોય છે, માળા હોય છે તે ભટિયારીના છપરા ઉપર જ મૂકી દે છે ને ત્યાંથી આ મરેલો સાપ લઈને સમડી ઉડી જાય છે. હવે આ જે હાર હોય છે તેની ઉપર આ ભટિયારીની નજર જાય છે. એટલે ભટિયારી આ હાર લઈ લે છે ને તેને ખબર પડી જાય છે કે આ તો બહુ જ કિંમતી હાર છે. એટલે ભટિયારી આ હારને પોતાની પાસે રાખી લે છે. તેવામાં થોડા દિવસ થાય છે એટલે આખા રાજ્યમાં એલાન થાય છે કે મહારાણીનો હાર ખોવાઈ ગયો છે, જે પણ તેને શોધી લાવશે તેને મું માગ્યું ઇનામ મળશે. એટલે ભટિયારી પાસે આ હાર હોય છે. એટલે ભટિયારી રાજા પાસે જાય છે ને રાજાને આ હાર આપે છે. એટલે મહારાણી કહે છે કે તમારે જે માગવું હોય તે માગો, તમે જે માગશો તે તમારી ઈચ્છા પૂરી કરવામાં આવશે. એટલે ભટિયારી કહે છે કે આજે હું નહીં માગું, હું દિવાળીના દિવસે મારે જે જોઈતું છે તે માગીશ. એટલે દિવાળીનો દિવસ આવે છે ને ભટિયારી હવે રાજા પાસે જાય છે ને રાજાને કહે છે કે આજે દિવાળીનો દિવસ છે ને આજે આખા રાજ્યમાં દીવા ન પ્રગટવા જોઈએ, માત્ર ને માત્ર આજે મારા ઘરે જ દીવા પ્રગટશે. એટલે ભટિયારીની આજ્ઞા જે ભટિયારીએ માગ્યું તે રાજા તેને આપે છે. એટલે આખા રાજ્યમાં અંધકાર છવાઈ જાય છે, માત્ર ને માત્ર ભટિયારીના ઘરે જ દીવો પ્રગટાવવામાં આવે છે. એટલે આ દ્રશ્ય માં લક્ષ્મી જોવે છે. માં લક્ષ્મી આખા રાજ્યમાં અંધારું જોઈને ગભરાઈ જાય છે અને તે ભટિયારીના ઘરે આવે છે. ભટિયારીના ઘરે દરવાજો ખખડાવે છે. એટલે ભટિયારી પહેલા કહે છે કે માં લક્ષ્મી તમે બહુ જ સંચળ છો, તમે પહેલા તો મને એક વરદાન આપો કે તમે 7 પેઢી સુધી મારા ઘરમાં જ રહેશો, તમે ક્યાંય નહીં જાઓ. એટલે માં લક્ષ્મી પણ અંધારાથી ગભરાયેલા હોય છે. એટલે તે કહે છે કે હું તને વરદાન આપું છું કે હું 7 પેઢી સુધી ક્યાંય નહીં જાઉં, હું તારા ઘરે જ રહીશ. એટલે ભટિયારી દરવાજો ખોલે છે ને માં લક્ષ્મી ભટિયારીના ઘરમાં પ્રવેશ કરે છે. એટલે બધા જ ખૂણામાં સુખ સમૃદ્ધિ વ્યાપી જાય છે અને આ સુખ સમૃદ્ધિ ભટિયારીના ઘરે 7 પેઢી સુધી ચાલે છે. એટલે દોસ્તો જેવી રીતે આ 7 પેઢી સુધી ભટિયારીના ઘરમાં માં લક્ષ્મીએ વરદાન આપેલું તે મુજબ સુખ સમૃદ્ધિ વ્યાપી, તેવી જ રીતે દોસ્તો તમે આ કહાની સાંભળી એટલે તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થાય તેવી હું આશા રાખું છું. એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય, કહાની ગમી હોય તો આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી શેર કરજો. થેન્ક યુ દોસ્તો.